તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો હવે આગળ વાત કરીએ તો કે આપણે પાર્ટ 2 માં આપણે વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ શું હતી અને કેવી રીતે બનતી હતી તે આપણે શીખ્યા હતા. પછી આપણે તેમાં એક હતો તે તટસ્થ સંખ્યા છે એ પણ આપણે શીખ્યા. હવે આજના વિડિયોમાં આપણે બીજા ટોપિકોની વાત કરવાની છે. તો હવે આપણે આગળ વાત કરીએ તો કે સહવિભાજ્ય સંખ્યા એટલે કે કો પ્રાઇમ નંબર એટલે કે સહવિભાજ્ય સંખ્યા એ શું છે? તો કે સહવિભાજ્ય સંખ્યાની વાત કરું તો કે જે સંખ્યામાં કે એક છે કે એકને છોડીને કોઈ પણ અવયવ સમાન ના હોય કે જે અવયવમાં વાત કરું તો હું વ્યાખ્યા લખી દઉં કે જે બે સંખ્યામાં એકને છોડીને કોઈ પણ અવયવ સમાન ના હોય એટલે હવે આ કહેવા શું માંગે છે કે જે બે સંખ્યામાં એકને છોડીને કોઈ પણ અવયવ સમાન ના હોય તો તે સંખ્યા કેવી આવે છે? સહવિભાજ્ય સંખ્યા. હવે આ શું કહેવા માંગે છે? જો હવે હું આગળ વાત કરું તો પહેલા આપણે કોઈ એક સંખ્યા લઈએ તો આપણે લઈ લઈએ 15 અને 4 લઈએ. જો 15 ને 4 ની વાત કરું તો આપણે 15 ને 4 ના અવયવ ગણો તો પહેલી સંખ્યા કઈ આવશે? 1. પછી કઈ આવશે? તો કે 3. પછી કઈ આવશે? 5. અને પછી કઈ આવશે? 15. બીજી સંખ્યા લઈએ તો જો 4 ની વાત કરીએ તો પહેલા 1 આવશે, પછી કઈ આવશે? 2 આવશે, પછી શું આવશે? 4. હવે અંદર સમાન અવયવ કયા છે? તો જો એક તો 1 છે, અહીં પણ 1 છે. હવે અહીંયા જો 2 અહીંયા છે નથી, 4 અહીંયા છે નથી. હવે જો અહીંયા એક સિવાય બીજા કોઈ પણ અવયવ સમાન નથી. તો હું કહેવા શું માંગુ છું કે જે બે સંખ્યા એટલે કઈ થઈ તો કે આપણે આ 15 અને 4 કે જે બે સંખ્યામાં અવયવ એકના સિવાય એટલે કે અહીં એક હતા, એકના સિવાય એટલે કે એકને છોડીને કોઈ પણ અવયવ સમાન ના હોય તો અહીં કોઈ પણ અવયવ સમાન નથી. તેથી આ કેવી સંખ્યા છે? સહઅવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે કોઈ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. તો કોઈ બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો લઈ શકાય કે આપણે જેમ કે 4 લઈ લઈએ, આપણે 6 લઈ લઈએ. 6 લીધા એના પછી આપણે લઈ લઈએ 3. તો અહીંયા શું થશે? જો તો આપણે 6 ના અવયવ પાડીએ તો 1 પછી 2 પછી 3 અને પછી 6. હવે અહીંયા આગળ વાત કરું તો જો અહીંયા 1 અને અહીં 3. હવે જો અહીં 1 સમાન આવ્યો, અહીંયા 3 સમાન આવ્યો, અહીં 1 સમાન આવ્યો, સાથે સાથે 3 પણ સમાન આવ્યા. પણ આપણી વ્યાખ્યા શું હતી? જે તે સંખ્યામાં એકને છોડીને કોઈ પણ અવયવ સમાન ના હોય એટલે જો એકને છોડીને કોઈ પણ સમાન અવયવ ન હોય તો અહીંયા શું થાય છે? બીજો સમાન અવયવ આવી જાય છે. અહીં એક તો સમાન હતા પણ એના સિવાય બીજી સંખ્યા પણ સમાન થઈ જાય છે એટલે બીજો અવયવ પણ સમાન થઈ જાય છે. તેથી આ સંખ્યા આપણી સહઅવિભાજ્ય સંખ્યા બનશે નહીં. કોઈ બીજી આપણે સંખ્યા લઈ લઈએ, જેમ કે આપણે લઈ લો 6 લઈ લઈએ. 6 લીધા અને આપણે લઈ લઈએ 15. હવે 6 અને 15 માં કેવું થશે? તો જો 6 અને 15 માં 1 લીધા, પછી 2 લીધા છે, પછી 3 લઈ લઈએ અને 6. જો આના હવે કેટલા પડ્યા? 1 2 3 અને 6. હવે 15 ની વાત કરીએ તો 1 પછી 3 પછી 5 અને પછી 15. હવે અહીંયા શું થશે? જો 1 સમાન આવ્યો, હવે અહીં 2 છે, અહીં નથી, અહીંયા 3 છે, અહીંયા જો અહીંયા શું થશે? 3 3 બંને સમાન થઈ જાય છે. તો આ પણ આપણી સંખ્યા કેવી નથી? કેવી સંખ્યા નથી? સહઅવિભાજ્ય સંખ્યા નથી. હવે આગળ કોઈ સંખ્યાની વાત કરીએ તો જો તો આપણે લઈએ 3 અને 5. હવે 3 માં જો એક આવશે, પછી 3 આવશે, અહીં 1 આવશે અને અહીં 5 આવશે. તો જો અહીં કેવું થશે? 1 અને 1. હવે અહીં જો ખાલી આ એક છે, એક જ સમાન અવયવ છે, બીજો કોઈ સમાન અવયવ છે નથી. તો આ કેવો છે? આપણો સહઅવિભાજ્ય સંખ્યા છે. કોઈ બીજી આપણે સંખ્યા લઈ લઈએ, જેમ કે આપણે લઈ લઈએ 11 અને 17. તો 11 અને 17. 11 માં જો 1 આવશે અને 11 આવશે, પછી 17 માં 1 આવશે અને 17 આવશે. તો અહીં જો 1 અને 1. અહીં કેવું થયું? એક સમાન હતા, બીજા કોઈ અવયવ સમાન થયા નથી થયા. તો માટે આ કેવી સંખ્યા છે? સહઅવિભાજ્ય સંખ્યા. તો હવે આગળ વાત કરીએ તો કે ટ્વિન પ્રાઇમ સંખ્યા એટલે કે જોડી અવિભાજ્ય સંખ્યા.
આ એક્ઝામ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ તોય આપણે કીધું લઈ લઈએ, કારણ કે આપણે એક્ઝામ માટે નાની નાની વસ્તુઓ પણ લેવાની છે. તો આગળ આની વિશે વાત કરું તો કે એવી ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ કે જેમનો તફાવત 2 હોય તો તે સંખ્યાને કેવી કહે છે? કેવી કહે છે તો કે ટ્વિન પ્રાઇમ સંખ્યા, એટલે કે જોડિયા અવિભાજ્ય સંખ્યા. એટલે તમે કહેશો કે તમે કહેવા શું માંગો છો? તો જો હું તમને એક્ઝામ્પલ આપી સમજાવું કે જેમ કે આપણે કોઈ સંખ્યા લઈએ કે 3 અને 5. હવે 3 અને 5 લીધા તો આ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે અને આનો તફાવત કેવો છે? 2. તો આ સંખ્યા કેવી થઈ? ટ્વિન પ્રાઇમ, એટલે કે જોડિયા અવિભાજ્ય સંખ્યા થઈ. હવે બીજી કોઈ આપણે સંખ્યા લઈએ જેમ કે 17 અને 19. તો આપણે જે 17 અને 19, જો આનો પણ તફાવત કેટલો છે? 2 નો છે. આ પણ સંખ્યા કેવી છે? ટ્વિન પ્રાઇમ સંખ્યા છે. હવે આપણે કોઈ બીજી સંખ્યા લઈ લઈએ, જેમ કે મોટી સંખ્યા આપણે લઈએ તો લઈ શકાય કે જેમ કે 59 અને 61 છે. તો આપણે 59 અને 61 છે. તો આનો તફાવત પણ કેટલો છે? સોરી, 59 અને 61 છે. તો આનો તફાવત પણ કેટલો છે? તો કે 2 નો છે. તો આ પણ સંખ્યા કેવી છે? ટ્વિન પ્રાઇમ સંખ્યા, એટલે કે જોડિયા અવિભાજ્ય સંખ્યા. હવે આગળ વાત કરું તો કે આ ટ્વિન પ્રાઇમ સંખ્યા વિશે જો એક પ્રશ્ન પૂછાઈ જાય કે 1 થી 100 સુધીમાં કુલ કેટલી ટ્વિન પ્રાઇમ સંખ્યા, એટલે કે જોડિયા અવિભાજ્ય સંખ્યા આવે છે? કે 1 થી 100 સુધીમાં કુલ કેટલી જોડિયા અવિભાજ્ય સંખ્યા આવશે? તો આપણો જવાબ આવશે 8. આપણો જવાબ કેટલો આવશે? 8. કે 1 થી 100 સુધીમાં કુલ કેટલી ટ્વિન પ્રાઇમ સંખ્યા છે? તો કે 8. તો હવે આગળ વાત કરીએ તો કે સંપૂર્ણ સંખ્યા. તો કે સંપૂર્ણ સંખ્યા શું છે? તો કે સંપૂર્ણ સંખ્યાની વાત કરું તો અહીં આપણે વ્યાખ્યા પહેલા જોઈ લઈએ કે જે સંખ્યાના દરેક અવયવનો સરવાળો તે સંખ્યા કરતા બમણો મળે અથવા તો તે સંખ્યા સિવાયના અવયવનો સરવાળો તે સંખ્યા પોતે જ મળે તો તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહે છે. હવે તમે કહેશો કે વ્યાખ્યા કહેવા શું માંગે છે? તો જો આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ કે આપણે એક્ઝામ્પલ તરીકે પહેલું લઈ લઈએ 6. હવે 6 ના આપણે પહેલા પાડીએ અવયવ. તો જો પહેલો આવશે 1, પછી આવશે 2, પછી આવશે 3, પછી 6. આ અવયવ આપણા પડ્યા. હવે જો પહેલી વાત જોઈએ કે જે સંખ્યાના દરેક અવયવનો સરવાળો તે સંખ્યા કરતા બમણો હોય. હવે આ સંખ્યાના જે અવયવ છે તેનો સરવાળો શું થાય છે? તો જુઓ 6 ને 3 9, 9 ને 2 11, 11 ને 1 12. એટલે આનો સરવાળો આપણને કેટલો મળ્યો? 12. હવે જો અહીં તમે જોજો કહેવા શું માંગે છે કે જે સંખ્યાના દરેક અવયવનો સરવાળો તે સંખ્યા કરતા બમણો. 6 કરતો બમણો મળ્યો આપણને. કેવો મળ્યો? બમણો. તો આ કેવી સંખ્યા છે? સંપૂર્ણ સંખ્યા છે. પરંતુ બીજી વ્યાખ્યા શું કહે છે? અથવા તો તે સંખ્યા સિવાયના, એટલે કે તે સંખ્યા સિવાયના અવયવનો સરવાળો. હવે જો અહીંયા આપણે કામ કર્યું 6 ને કાઢી માંગવાના, એટલે કે 6 છે જે સંખ્યા છે 6 તો 6 ને કાઢી માંગ્યા તો તે સંખ્યાના સરવાળો તે સંખ્યા પોતે થતો હોય. તો જો હવે અવયવ કેટલા વધ્યા? 3. તો 3 ને 2 5, 5 ને 1 6. એટલે આપણે અહીં કેટલા મળે છે? 6. તો આ જો હવે ફરી એકવાર સમજાવી દઉં કે જે સંખ્યાના દરેક અવયવનો સરવાળો તે સંખ્યા કરતા બમણો હોય તો આપણે અહીં 12 લીધા હતા. તો અહીંયા જે સરવાળો કર્યો તો આપણને સંખ્યા કરતા કેવો મળ્યો? સરવાળો બમણો મળ્યો. હવે આપણે જે સંખ્યા હતી તે સંખ્યા સિવાયનો, એટલે કે 12 કાઢી મૂક્યા, 6 કાઢી મૂક્યા તો આપણને આ સંખ્યા મળી. તો આ સંખ્યાનો સરવાળો કર્યો તો આપણને મૂળ સંખ્યા મળી. તો આ સંખ્યાને કેવું કહેવાય છે? સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. હવે એક્ઝામ્પલ તરીકે કોઈ ઉદાહરણ લઈએ તો આપણે 8 લઈ લઈએ. તો 8 માં શું થશે? જો તો કે 1, પછી 2, પછી 4 અને લઈએ 8. આ તેના અવયવ છે 1, 2, 4 અને 8. હવે આના અવયવનો સરવાળો આપણે કરીએ તો 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 1 15. જો હવે અહીં કેટલા હતા? 8, 8 દુ 16. અહીં કેટલા થાય છે? 15. માટે આ નહીં આવે. બીજી શું કીધું? તો તે સંખ્યા સિવાય. હવે આ સંખ્યા કાઢી મૂકો તો 4 ને 2 6, 6 ને 1 7. તો પણ આ સંખ્યા આપણને મળે છે? નથી મળતી. માટે આ સંખ્યા સંપૂર્ણ અવિભાજ્ય નથી. કોઈ બીજી સંખ્યા લઈ લઈએ તો આપણે બીજી કોઈ સંખ્યા લઈએ તો 28 લઈ લઈએ. તો 28. તો 28 જો તો આપણે અવયવ પાડીએ તો પહેલો આવશે 1 આવશે, પછી શું આવશે? 2 આવશે, પછી શું આવશે? તો 4 આવશે. તો જો આપણે 4 લઈ લીધા. પછી બીજા કયા અવયવ આવશે? તો કે 7 લઈ શકાય. 7 આયા. પછી બીજો કયો અવયવ આવશે? તો બીજો કયો આવે છે? તો 14 દુ 28 થશે એટલે 14 આવશે અને બીજા આવશે 28.
ઓકે, હવે આ આપણે અંદર અવયવ પાડ્યા. હવે આ અવયવ પાડ્યા તો જો હવે આનો સરવાળો કરો તો આપણે 28 પહેલા બાકી રાખીએ. 14 ને 7 કરીએ તો જો આપણે ગણતરી કરીએ 14 15 16 17 18 19 20 ને 21 ને 4 22 23 24 25 25 ને 2 27 27 ને 1 28 હવે જો આનો સરવાળો કેટલો થયો 28 પ્લસ આ સંખ્યા વધી એટલે 28 એટલે આ સંખ્યા આપણે ડબલ થશે. આ સંખ્યા કરતા આ સંખ્યા 28 આ જો આનો સરવાળો આપણને 28 મળ્યો આ 28 હતા એટલે 28 ને 28 એટલે મૂળ સંખ્યા કરતા સંખ્યા ડબલ થવાની છે. એટલે વ્યાખ્યા પ્રમાણે મળી ગયું જે સંખ્યાના દરેક અવયવનો સરવાળો તે સંખ્યા કરતા બમણો હોય તો અહીંયા મળ્યો. હવે આપણે બીજું શું કીધું કે તે સંખ્યા સિવાયના તો જો હવે આપણે કામ કરીએ આ 28 કાઢી મૂકીએ. હવે 28 કાઢી મૂકીએ તો શું થશે આપણો સરવાળો કેટલો મળે છે 28 મળે છે. આટલી સંખ્યાનો સરવાળો કેટલો મળે છે તો 28 મળે છે. એટલે કે તે સંખ્યા કાઢી મૂકીએ તો આપણને કેટલો મળે છે 28. જો તેને આપણે જે સંખ્યાને જો 28 સાથે રાખીશું તો 28 કરતા ડબલ એટલે કે બમણો મળે છે. એટલે આપણે આ જે 28 સંખ્યા છે ને કેવી છે સંપૂર્ણ સંખ્યા છે. જે સંખ્યાના દરેક અવયવનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થતો હોય અથવા તો તે સંખ્યા સિવાયના અવયવનો સરવાળો તે સંખ્યા પોતે થતી હોય તો તે સંખ્યાને શું કહેવામાં આવે છે સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. તો હવે આગળ વાત કરું તો કે તટસ્થ સંખ્યા તો કે પાર્ટ 2 માં મેં તમને તટસ્થ સંખ્યા વિશે સમજાવ્યું કે તટસ્થ સંખ્યા એક છે અને મેં તમને એમ કીધું હતું કે આગળ હું તમને સમજાવીશ પણ મને એમ લાગ્યું કે આપણે સંખ્યા વિશે માહિતી લઈએ છીએ તો ભેળા લઈ લઈએ. તો કે તટસ્થ સંખ્યાની વાત કરું તો કે જો સરવાળા માટે તટસ્થ સંખ્યા કેટલી હોય તો સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 છે જ્યારે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. હવે કેવી રીતે હું તમને સમજાવું કે જો કોઈ સંખ્યા આપણે લઈ લઈએ જેમ કે 7 તો 7 + 0 કરો કે 0 + 7 કરો તો બરાબર અહીંયા આપણો જવાબ કેટલો આવે છે 7. આ એવી રીતે 7 લો 7 × 1 અથવા તો 1 × 7 તો બરાબર અહીં કેટલા આવે છે 7. હવે આ કહેવા શું માંગે છે કે સરવાળાના આપણે સરવાળાની વાત કરીએ કે જ્યાં સરવાળો છે સરવાળો તો સરવાળામાં તટસ્થ સંખ્યા કઈ છે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ આવશે 0. જ્યારે ગુણાકારની વાત કરવામાં આવે ને તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે 1. આ કોઈ પણ એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાઈ જતું હોય છે તો આ ધ્યાનથી સમજી લેજો કે સરવાળા માટે તટસ્થ સંખ્યાની વાત કરી હોય તો કયો આવશે 0. જ્યારે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે કારણ કે કોઈ પણ સંખ્યાને 0 સાથે સરવાળો કરો તો તે સંખ્યા પોતે જ મળે છે. એવી જ રીતે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો તો તે સંખ્યા પોતે જ મળે છે. તો આજના વિડિયોમાં આટલું જ. જો અમારો વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડિયોને તમારા મિત્રોને મોકલવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડિયોમાં. આવજો.